આજરોજ ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા 2024ની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે, જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં ત્રીજા ફેઝમાં ઇલેક્શનની તારીખો જાહેર કરવામાં આવી છે, જે અંતર્ગત 12મી એપ્રિલના રોજ ઇલેક્શન નોટિફિકેશન જે ઇસ્યુ કરવાનું છે 12મી એપ્રિલ, 7 મઈના રોજ મતદાન છે અને 4 જૂનના રોજ મતગણતરીનું આયોજન છે. આણંદ આણંદ જિલ્લાની વાત કરીએ તો આણંદ જિલ્લામાં આણંદ લોકસભામાં 1773 જેટલા બૂથો છે. તમામ બૂથો ઉપર એએમએફની વ્યવસ્થા છે, એશ્યોર્ડ મિનિમમ ફેસિલિટીઝ છે અને 17 લાખથી વધારે આણંદ લોકસભાના વોટર્સ છે. જો પીડબ્લ્યુડી અને સિનિયર સિટીઝન્સની વાત કરીએ તો લગભગ 27,000થી ઉપર પીડબ્લ્યુડી અને સિનિયર સિટીઝન્સ કરીને વોટર છે. જે ઇલેક્શન કમિશન તરફથી સૂચનાઓ છે, પીડબ્લ્યુડી અને સિનિયર સિટીઝન્સને હોમ વોટિંગની પણ સુવિધા આપવામાં આવશે. આ માટે 12D જે આપવામાં